હે એવરીવન વેલકમ ટુ ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો આપણે જે ફોરેસ્ટ માટે જે બે વિડીયો નાખ્યા છે એના પછીના આપણે કન્ટિન્યુઅસ હવે વિડીયોઝ છે તે અહીંયા આવી જશે તમારી પાસે આજે ને આજે અત્યારે હાલ જ. તો બધા મિત્રો છે તે કન્ટિન્યુઅસલી આ વિડીયોને જોઈ જ કાઢજો ભેગા ને ભેગા. પોસિબલ થાય તો આ વિડીયોની અંદર હું બધા છે તે અથવા બે ચેપ્ટર કરીને પૂરું કરવાનો પ્રયત્ન કરું છું. લેન્થ વધુ ન જાય એની ધ્યાન રાખવી છે મારે, એટલા માટે કહીને એક વિડીયો અપલોડ કરી રહ્યો છું. તો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો ચાલો જઈએ આપણે. તો અહીંયા તો આ ધોરણ 9ની ચોપડી આવી ગઈ છે, પણ આપણે ભગવાનના દર્શન કરી લઈએ ફટાફટથી. જય નાકોડો પશુનાથ, જય નાકોડો વિરુદ્ધ, જય સોમનાથ, જય દ્વારકાધીશ ભગવાન. જગતના સૌ જીવ સુખી અવસ્થામાં રહીને આપણે આસપાસના ભલા પશુ પક્ષી પ્રાણીને કંઈક આપીએ. અમારા ફ્રી ક્લાસના ટાઈમિંગ છે અનએકેડમી પર ગુજરાતી સાહિત્ય, ગુજરાતી વ્યાકરણ, ભારતનું બંધારણ ભણવા માટે આવી જવાનું તમારે અનએકેડમી પર 250 345 છે. મારું નામ હર્ષલ જૈન અને 3+E નો ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી એન્ડ મેથેમેટિક્સમાં .+C નો ટીચિંગ એક્સપિરિયન્સ રીઝનિંગ એન્ડ કોન્સ્ટિટ્યુશનમાં જીપીએસસી એસટી પ્રિલિમ્સ એક્ઝામ ક્લિયર, આઈસીસી બેંક પીઓ, એચડીએફસી બેંક પીઓ જોબ લેટર સાથે ક્લિયર છે. અમારું ક્લિયરન્સ એન્ડ ક્વોલિફિકેશન છે. અને તમે અનએકેડમી પર પ્લસ સબસ્ક્રિપ્શન કરી શકો છો, કારણ કે અનએકેડમીનું પ્લસ સબસ્ક્રિપ્શન તમને ઘરે બેસીને લાઈવ ભણવાની તક આપે છે. અનલિમિટેડ એક્સેસ, ટોપ એજ્યુકેટર, ગુજરાતના સિલેબસ પ્રિપરેશન કમ્પ્લીટ, રેગ્યુલર ડાઉટિંગ સેશન, લાઈવ સ્ટડી મટીરિયલ પીડીએફમાં આપવામાં આવે, મેન્સ પણ તમામ તૈયારી થાય, મેન્ટરશિપ અને ગાઈડન્સ પણ દેવામાં આવે. આવી સ્કોલરશિપ ટેસ્ટ છે એ દરેક મહિનાની અંદર આવતી જશે, દર અઠવાડિયે આવતી હોય છે, આપી દેવાની. સ્કોલરશિપ ટેસ્ટ જીતી શકો છો. અનલોક કોડ ટાર્ગેટ જીપીએસસી વાપરવાનું 100%, 75%, 50% સ્કોલરશિપ મળશે આપ લોકોને. અને મારો કોડ ટાર્ગેટ જીપીએસસી યુઝ કરશો તો વર્ગ 3ના 6 મહિનાના 3600 રૂપિયા, 1 વર્ષના 4400 રૂપિયા અને 2 વર્ષના 6400 રૂપિયામાં તમારે પ્લસ સબસ્ક્રિપ્શન થાય. આજે જ લાભ લો. અને 30મી તારીખે આપણે ક્લાસ 3 માટેનો ફાઉન્ડેશન બેચ કોર્સ આવી ગયો છે અને 30મી તારીખે જીપીએસસીમાં ડીવાયએસડી એસટી માટેનો બેચ કોર્સ આવી ગયો છે. સબસ્ક્રિપ્શન કરતા કોડ છે ટાર્ગેટ જીપીએસસી અને જીપીએસસીના પ્લસ સબસ્ક્રિપ્શનમાં 10%નો વધારો થવા જઈ રહ્યો છે. વહેલીથી પહેલી તકે સબસ્ક્રિપ્શન કરી લેજો, જેની પ્રાઇઝ લિસ્ટ કંઈક આ પ્રમાણે છે અને જેને કમ્બાઈન કરવું છે એના માટે પ્રાઇઝ લિસ્ટ આ પ્રમાણે છે. મારો કોડ ટાર્ગેટ જીપીએસસી યુઝ કરીને 12 મહિનાનું પ્લસ સબસ્ક્રિપ્શન ઓછામાં ઓછું કરવું. આજનો ટોપિક શું છે? તો આજનો આપણો થર્ડ ટોપિક છે પક્ષીવાળો ટોપિક છે. બરાબર છે? એનો ટોપિક છે પક્ષીને લઈને આજે આપણે ચર્ચા કરવી છે અને સટાસટી આપણે પક્ષીનો આ ટોપિક છે તે પૂરો કરી દઈશું. જો સૌથી મોટા કદનું પક્ષી કયું? શામરૂ. સૌથી નાનું પક્ષી કયું? બી હમિંગ બર્ડ, ક્યુબામાં જોવા મળે. સૌથી ઝડપી દોડતું પક્ષી કયું? શામરૂ. સૌથી ઊંચું પક્ષી કયું? સારસ ક્રેન. કદમાં સૌથી મોટું પક્ષી કયું? તો સારસ ક્રેન. ભારતમાં સૌથી વધુ સારું ઘાયક પક્ષી કયું? તો શામા. ભારતીય પક્ષીમાં સૌથી સારું વાતો કરતું પક્ષી કયું? તો હિલમેના, પહાડી કબર. ભારતમાં સૌથી સામાન્ય પક્ષી કયું છે? તો કાગડો. બ્રિટનમાં એવું કયું પક્ષી કે જે વાઘની માફક બોલીને ક્યાં પ્રાપ્ત થાય? બીટર્ન પક્ષી દક્ષિણ અમેરિકામાં. વિશ્વમાં કયા પક્ષીની પાક નવરંગી હોય છે? તો વીટકા પક્ષી, ઓસ્ટ્રેલિયા. એના બાદ જો કયું પક્ષી જે જમીન ઉપર પગ મૂકતું નથી એવી માન્યતા છે? તો હરિયલ પક્ષી. એવું કયું પક્ષી કે જે મહિનાઓ સુધી ખાધા પીતા વગર રહી શકે છે? તો ધ્રુવીય પેંગ્વિન. કયા પક્ષી તેના શરીરની સાઇઝ પ્રમાણમાં નાના ઈંડા મૂકે છે? શાહમૃગ. તેના બાદ વાત કરીશું આગળ તરફ. કયા પક્ષીને સૌથી મોટા ઈંડા છે? શાહમૃગ. કયા પક્ષીને લાંબા પીંછા હોય છે? લાંબી પૂંછડીવાળું ફાઉલ. કયું પક્ષી સૌથી મોટો માળો બનાવે છે? બાલ્ડ ઈગલ. કયું પક્ષી તેના સાઇઝમાં મોટું ઈંડું મૂકે છે? સામાન્ય કીવી. પક્ષીઓમાં સૌથી નબળી જ્ઞાનેન્દ્રિય કઈ? સૂંઘવાની. પક્ષીઓના હાડકા કેમ પોલા હોય છે? હાડકા પોલા હોય, વજન હલકું હોય તો જ ઉડવામાં સરળતા રહેવાની. સૌથી વજનદાર ઉડતું પક્ષી કયું છે? તો કોરી બસ્ટાર્ડ, ગ્રેટ બસ્ટાર્ડ. સૌથી ઓછું પાલતું પક્ષી કયું? સૌથી મોટું તો પાલતું ટર્કી. સૌથી વધુ આયુષ્ય ધરાવતું પક્ષી યુરોપીય ઈગલ. લુપ્ત થયેલ પક્ષીઓ જોવા મળતી માઉન્ટેન ક્વેલ અને ગુલાબી માથાવાળી બતક. દુનિયામાં સૌથી વધુ ઝડપી ઉડતું પક્ષી કયું છે? તો અલ્પાઇન સ્પાઇન ટેલ્ડ સ્વિફ્ટ. દુનિયામાં સૌથી મોટું શિકારી પક્ષી કયું? તો એનેડિયન કોન્ડોર. કયું પક્ષી પોતાનો માળો બનાવતું? કુકુ કુકુ. કોયલ કુળના પક્ષીઓ. કયું પક્ષી હુમલા વખતે રેતીમાં સંતાઈ જાય? શાહમૃગ. એના બાદ વાત કરીએ આગળ તરફ. પક્ષીઓના અભ્યાસને ઓર્નિથોલોજી કહેવાય. ગ્રીક ભાષામાં પક્ષીને ઓર્નિથો કહેવાય છે. એના બાદ જો આગળ તરફ જીવસૃષ્ટિમાં વધુ તીક્ષ્ણ નહર કોને છે? તો પક્ષીઓને છે. પોપટ અને પેરાકીટ વર્ગના સૌથી વધુ સભ્યો વાદળી અને પીળા મકાઉના છે. કયા પક્ષીની પાંખો ઉડવાને બદલે તરવામાં ઉપયોગ કરે છે? તો પેંગ્વિન. કયું પક્ષી તેનું માથું 180 ડિગ્રી સુધી ફેરવી શકે? તો ઘુવડ. કયા ભારતીય પક્ષીની સૌથી પહોળી આંખો જોવા મળે છે? તો હિમાલયના બિયર્ડ ગીધ, બિયર્ડ વલ્ચર. કયા પક્ષીના અવાજને શબ્દોમાં ડીડ યુ ડુ ઇટ બોલે છે એવું કહી શકાય? તો ટીનટોડી. બરાબર, ટીનટોડી બોલે ને, ટો એ રીતે. કયા ભારતીય પક્ષીનો પોલીસ પટેલ તરીકે ઓળખવામાં આવે? તો કાળો કોશી, બ્લેક ડ્રોંગો. ઇજિપ્તનું ગીધ શાહમૃગના ઈંડા કેવી રીતે ખાય છે? તો ચાંચમાં પથ્થર પકડીને ઈંડા પર ફેંકી તેનું કવચ તોડી ગર્ભ ખાય છે.
હિન્દુ ધર્મમાં પક્ષીના ભગવાન તરીકે ગરુડને, સૌથી નાનો માળો હમિંગબર્ડ, સૌથી લાંબી ચાંચ ઓસ્ટ્રેલિયન પેલિકન, સૌથી મોટી આંખો શાહમૃગ, સૌથી નાનું ઈંડું વરવેઇન હમિંગબર્ડ. તેના બાદ વાત કરીશું સૌથી વધુ તીક્ષ્ણ આંખોની દ્રષ્ટિ ફાલ્કન, સૌથી મોટો લકડખોદ દુનિયાનો ઇમ્પિરિયલ વુડપેકર, ફક્ત એવું પક્ષી કે જે ચુંબન પણ કરે છે તો રૂપેલ્સ વલ્ચર. તેના બાદ દેશમાં સૌથી વધુ પક્ષીઓ વિનાશના રહે છે તો ઇન્ડોનેશિયા દેશમાં. હોર્નબિલ પક્ષીના નજીકના સગા હુપો, પક્ષીઓ કરી તો ભરે છે તો પગ દ્વારા આંગળા પર. બસ્ટાર્ડના નજીકના પક્ષી કહેવાય છે તો ક્રેન. જીવ વિજ્ઞાન દ્રષ્ટિએ હંસને શું કહેવાય? ગીઝ. કંસારાના કુળના પક્ષીઓનું અંગ્રેજીમાં બાર્બેટ નામ કઈ રીતે પડ્યું તો ખુલ્લા મોઢા નીચે દાઢી જેવા વાળના લીધે બાર્બેટ પક્ષી કહેવાય છે. હવામાં સ્થિર રહી પોતાનો શિકાર શોધે તો કલકલિયો કિંગફિશર. સૌથી મોટી પાંખવાળું પક્ષી દાઢીવાળું ગીધ. ફિલિપાઇન્સના ગરુડનો પ્રિય ખોરાક વાંદરા. કયા પક્ષીનો ખોરાક વધુ હોય છે તો યાદ રાખજો માછલી પર જીવતા પક્ષીઓનો ખોરાક વધુ હોય છે. તરવામાં સૌથી ઝડપી પક્ષી કયું? જેન્ટો પેંગ્વિન. સૌથી ધીમે ઉડતું પક્ષી અમેરિકાનું વુડકોક. પોપટ બધી જગ્યાએ ક્યાં જોવા મળતો? રોઝરિંગ પેરાકીટ તુઈ સુડો પોપટ બધે જોવા મળે છે. તેના બાદ જો સૌથી ઊંચે ઉડતું ઘાયક પક્ષી કયું છે તો રોઝ બ્રેસ્ટેડ રોઝ ફ્રેન્ચ ગુલાબી તૂતી. સૌથી નાનું શિકારી પક્ષી કયું છે તો વ્હાઇટ ફ્રન્ટેડ ફાલ્કોનેટ. સૌથી વધુ પીંછા કયા પક્ષીના હોય છે તો વિસલિંગ સ્વાન સિન્સોટી હંસ. સૌથી ઓછા પીંછા કયા પક્ષીના હોય છે તો એ હોય છે પિગ્મી ગુવડ. કયું ગુવડ? પિગ્મી ગુવડ. પક્ષીનો સૌથી મોટો વર્ગ તો ટાયરન્ટ ફ્લાયકેચર માખીમાર. ભારતનું સૌથી સામાન્ય ઈગલ કયું છે? દેસીઝુમસ ટોની ઈગલ. શરીરની લંબાઈના પ્રમાણમાં નાની ચાંચ કયા પક્ષીની તો નાઇટઝાર દશરથ્યુ છાપો. પોપટમાં સૌથી વધુ સારી વાતો કોણ કરે તો આફ્રિકાનો ગ્રે પોપટ. કદના પ્રમાણમાં સૌથી વજનદાર મગજ કયા પક્ષીનું? પોપટનું. ઓબ્વિયસલી પોપટ છે તેનું બોલ કરે તો બંધ જ ના થાય. તેના બાદ જો આગળ તરફ શરીરના વજનની સરખામણીએ સૌથી વધુ વજનદાર મગજ કયા પક્ષીનું? ઓછું. ગેલીને સીપસ પક્ષી શામૃગ અને કબૂતરનું. એટલે મગજનું વજન ઓછું હોય. સૌથી વધુ કાળું પક્ષી કયું તો થ્રસ કસ્તુરો. કયા વર્ગમાં શિકારી પક્ષી વધુ છે તો એસિપ્રિટિડી. બરાબર, એસિપિટ્રેડી શિકારી પક્ષીઓ. માછલી પકડવા માટે કયા પક્ષીઓ ચાઇનીઝ ટ્રેન બનાવે છે તો જળ કાગડા. કયા પક્ષીના ભૌતિક લક્ષણ કેમલ પક્ષી તરીકે તો શાહમૃગ. બહુચર માતાનું વાહન કયું છે તો બહુચર માતાનું વાહન કુકડો છે. બ્રહ્માનું વાહન હંસ છે. કયા પક્ષી દેખાવમાં સુંદર છે આપ લોકો જોઈ શકો છો. કયા પક્ષી સારા ગાયક છે આપ લોકો જોઈ શકો છો. કુદરતમાં બીજનો ફેલાવો કરતા પક્ષી આપ લોકો જોઈ શકો છો. કયા પક્ષીનો શિકારી પક્ષી આપ લોકો જોઈ શકો છો. કયા પક્ષીઓ સફાઈ કામદાર તરીકે ઓળખાય છે તો ગીધ સમડી કાગડો. ભયથી સાવધાન કરતા પક્ષીઓ કયા કહે છે તો આ બધા ભયથી સાવધાન કરતા છે. ભારતની સૌથી મોટું પક્ષીગૃહ ક્યાં છે તો ઇન્દ્રોડા નેશનલ પાર્ક ગાંધીનગર. ઓકે, પક્ષીગૃહ છે. ત્યારબાદ વાત કરીશું આગળ તરફ. પક્ષીઓની સૌથી નબળી અને સૌથી તીવ્ર શું હોય છે તો સૂંઘવાની શક્તિ નબળી હોય, જોવાની શક્તિ તીવ્ર હોય. કયા પક્ષી એકબીજાના પીંછા ઓડી આપે છે તો શ્વેત નયનાત પક્ષીઓ છે. કયું પક્ષી ચચ ઉલટી રાખીને ખાય છે? ફ્લેમિંગો. કયું પક્ષી અન્ય પક્ષીઓની અવાજની નકલ કરી શકે છે તો મોકિંગ બર્ડ. 40થી વધુ પક્ષીની નકલ કરે છે. કયું પક્ષી સૌથી વજનદાર માળો બનાવે છે તો માલી ફાઉલ પક્ષી છે. ઓસ્ટ્રેલિયન રણ પ્રદેશમાં જોવા મળે. 3 ટન વજનનો માળો બનાવે છે. કયા પક્ષીને કસાઈ પક્ષી તરીકે ઓળખવામાં? લટોરા વર્ગના પક્ષીને કસાઈ પક્ષી તરીકે ઓળખવામાં આવે છે. પક્ષીઓ 10 થી 15 વર્ષ જીવે છે પરંતુ ગરુડ 20 વર્ષ અને કાકા કૌવા 70 થી 100 વર્ષ જીવે છે. ગુવડની તીક્ષ્ણ વધુ દ્રષ્ટિ છે એ તો યાદ રાખજો. બાન ગુવડની દ્રષ્ટિ સૌથી તીવ્ર મનુષ્યની દ્રષ્ટિ કરતાં 100 ગણી તીક્ષ્ણ જોવા મળે છે. સૌથી મોટું શિકારી પક્ષી કોન્ડોર નામનું ગીધ છે. કોન્ડોર નામનું. હરવા ફરવાના આહાર મેળવવાનું સૌથી મોટું ક્ષેત્ર કોનું છે તો યુરોપના ગોલ્ડન ઈગલનું. બરાબર, ગ્રેટ હોર્ન્ડ આઉલનું ક્ષેત્ર. મંકી ઇટિંગ ઈગલ પક્ષીનું ક્ષેત્ર. પહેલા આ એના પછી આ એના પછી આ. કયા લિંગના પક્ષીઓ મોટે ભાગે સુંદર ગાતા હતા? નર પક્ષીઓ. ઘર ચકલી દિવસમાં કેટલી વાર માળામાં ખોરાક લાવે? 220 થી 260 વાર. દરજીડો પક્ષીનું નામ. માળામાં પાંદડા ગૂંથવાસેનો ઉપયોગ કર્યો તો કરોડિયાના ઝાડાનો. ભારતમાં નાનાનું પક્ષી કયું છે તો ટિકલ્સ ફ્લાવર પેકર એટલે કે ફૂલ સૂંધણી. ભારતમાં સારામાં સારા ગાયક પક્ષીઓ કયા છે તો બ્લેકબર્ડ, કસ્તુરો અને ઇન્દ્રરાજ અને શામા. સૌથી વધુ પાખો ફફડા મળે કયું પક્ષી? હમિંગબર્ડ. પક્ષી મધ ખાવાનું શોખીન તો હની બર્ડ. પક્ષીમાં કઈ શક્તિ અવિકસિત હોય છે તો વિચાર શક્તિ અને ઘ્રાણેન્દ્રિય શક્તિ. હસતા જેકાસ તરીકે ઓળખાય છે કુકાબુરા કિંગફિશર. પૃથ્વી પર પાંખ ધરાવતો ન ઉડી શકે તેવું પક્ષી શાહમૃગ. સૌથી લાંબી પાંખો ધરાવતું પક્ષી વનરિંગ અલ્બાટ્રોસ. સૌથી મોટું ઈગલ તો ગ્રેટ હાર્પી ઈગલ છે. આ તમારા પક્ષીના પ્રશ્નો અહીંયા પૂરા થાય છે. નેક્સ્ટ ક્લાસમાં આપણે સરીસૃપ છે એની ચર્ચા કરીશું. અને અનએકેડમીના અંદર પ્લસ ક્લાસમાં તમારે જોડાઈ જવાનું છે. સબસ્ક્રિપ્શન કરતાં કોડ ટાર્ગેટ જીપીએસસી વાપરવાનો છે. 6 મહિનાના 3600. બરાબર. પછી
એક વર્ષના 4400 2 વર્ષના 6400માં વર્ગ 3ની તમામ તૈયારી કરી શકો. આમદાની તલાટી, કોન્સ્ટેબલ, બેન સચિવાલય, જુનિયર ક્લર્ક વગેરે પરીક્ષા માટે આપ લોકો એક જ ફીસની અંદર તૈયારી કરી શકો છો. સ્કીમ થોડાક જ સમય માટે છે. વહેલી તકે સબસ્ક્રિપ્શન કરી લેજો. જય સોમનાથ.